બોલ ચંદ જમીન લીધી જીવતા તમને થઈ ગયો ભાઈ એવું જોવા હું તમને જીવતા આ બધું શું માંડ્યું મરવા ભરવાનું હે બચાવો યાર મારે મરવું મારું જમીન મિલકત બધું વેચાઈ ગયું પેલો આવ્યો તો કરીને જતો રહ્યો મારું હવે મને જીવવાનો કઈ ફાયદો નહીં યાર ખોટો બચાવે ત્યાં મને એટલી નાની વાત પર તમારે શું મરું છે હું બેઠો છું ને તમારા માટે તમારી જમીન હું પાછી અપાઈશ તું શું જમીન અપાય લે તારા બસડી ને હારું હેડ તું ક્યાં હેડ બતાવી મને તમને લાગે શું નાનો માણસ છું પણ આપણી ઓળખાણ બહુ ઊંચી છે કાલે જ લઈ જાઉં તમને હારું મલ કાલ ભલે પગાર નહીં હાલતો એ ગમે તેવો મારો શેઠ એને જમીન હું પાછી અપાઈને જ રહી. આઈ ગયો લે કદાચ તો આર્યો છે આ તો કેવો હાવ કે દુબળો જમીન લેવી ને તમારે આજ અપાવશે આપણને જમીન પગે પગે પડી જ નાખે આ તો જમીન જોઈએ આપણને સાહેબ મારી જમીન અપાઈ દો મારી જમીન અપાઈ દો નહીં ઉભું રહેવું મને જમીન અપાઈ દો ભાઈ ના મને જમીન અપાઈ દો क्या लफड़ा हो रहा है उधर પીછે હટીએ મેન મોળા અહીંયા હા ચલો આવ્યો એ તારી તને ખબર છે લે ગુનો કોલર પકડે અલે તે જ મારી જમીન રોકી તું મને છોડ આજે આના પતાઈ દે મારા શેઠને હાથ કેમ અડાડ્યો આમ ચલો બે યાર તને ખબર નહીં એને જ મારી જમીન લૂંટી યાર ખબર નહીં આ બીજો માણસ છે એનો જોડવા ભાઈ બી છે હું વાત કરે ડબલ બોલ યાર હવે માફી માંગવી પડશે નહીં તો જમીન જઈ હેડ હેડ મારા શેઠજીનો માફી માંગ અરે સાહેબ ભૂલ થઈ ગઈ મારી તમારા બહુ લોચા વાળું થઈ ગયું સાહેબ માફ કરી દો તમારો કોઈ ભાઈ છે એકદમ આમ જોડવા તમારે જો હા મારો તો એની જોડે મારો દાવ થઈ ગયો એને મારી હેરાન થઈને આવ્યો તું ઓવા જમીન આખી ખાઈ ગયો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી યાર સાહેબ તું ટેન્શન ના લે તારી જમીન હું પાછી અપાવડાઈશ સાહેબ આખી જિંદગી મારે જમીન અપાઈ દેશો ને સાચું ને તારે જમીન જ લેવી હે ને ઓવા પણ તું જો ગોમળિયા જેવો લાગે ગો મળ્યો જ છું હું તને જેવી ટ્રેનિંગ આલું એવું તારે કરવું પડશે અરે પાક્કું તો તમે તારી કહો. જમીન તને મળી જશે અરે તમે કહો એ ફાઇનલ યાર સારું હેડ હેલો એ આ ભાઈ તારો ખૂબ ખૂબ આભાર મારા ભાઈ ત્યાં મારા હવે આ માણસ જોડે મલાઈ દીધો ને તું ઘેર જતી રહે તું ઘેર જતી રહે તું ઘેર જતી રહે હું ખુશ ટ્રેનિંગ થઈ જાય ને તમે અરે તમને બહુ. જમીન મળી બહુ. આ તો હવે આપણા પગારનું પગાર હું જો ને જમીન મળી જાય એટલા ઘડી જો વાપર ગોધી બાપુ વાપર ઘેર જતી રહે હું જાઉં સાહેબ હોય તો લાવી દીધા કરવાનું શું મારા ખેતર બેતર તો જબરું આજથી તારી ટ્રેનિંગ સ્ટાર્ટ બરાબર બરોબર. હું કહું એટલું કરવું પડશે પણ પહેલા મારી વાત સાંભળી લે બોલી દો એ મારો જુડવા ભાઈ હે ને તો અમને એક ટાઈમમાં પાડતા હતા તો એને હું કર્યું એમનું મર્ડર કરી નાખ્યું શું વાત કરો સાહેબ અને એને મને ફસાઈ દીધો હું 6 વર્ષ જેલમાં રહીને આવ્યો એના લીધે તો હું તને શીખવાડું ને એના પછી તારે એના મારી નાખવાનો બાપ રે બાપ મર્ડર મારી નાખવો પડશે તારે તો જ શીખવાડે હવે સાહેબ મારી જમીન મળી જશે હું કોઈ બી ને પાડી નાખી હારું તાણે જો હું તને શેર બજાર થી લઈને તે બાહુબલ સુધી ના બધા દાવ પે શીખવાડ દઈશ બરોબર બરાબર બરોબર આ ખેતરના 50 રાઉન્ડ માર હેર તાણ આખું કરે છે મજાક નહીં હેર ઉભો થા સાચું દોડવાનું દોડું સાહેબ
જો સાહેબ પોણી નીકળી ગયું પોણી. હવે હું હું બાકી હે. શું કરવાનું હવે? હવે પુષઅપ માર. એટલે હું આમ દંડ પેલો આમ. આમ ઊંચું નીચું હા ચેલા મારવાના? 20 અભી હાલ માર લો. 200. ઓ સાહેબ હું મજાક કરો પાછી તમે જમીન લેવી હે કે નહીં? લેવી ચાલુ કર. સાહેબ 200 દંડ મારી નાખ્યા. હવાસ પુલી. કોઈને 10 મિનિટ આરામ કરવે પાછો આય. કાલે ને અરે અત્યારે 10 મિનિટ આરામ કરીને પાછો આય. મોણા કહું યાર આવું. હરા મહેનત તો બહુ કાઠી છે સાહેબ, જબરો છે. ઠેન એકાર નાખ્યું, બહુ કાઠું પડી યાર. જમીન મળે છે ને કરી નાખશું. સાહેબ બોલાયો 10 મિનિટ પૂરી થઈ ગઈ વાત આછી. હવે શું કરવાનું બાકી? હવે તારા 3 કામ બાકી હે, પછી તું આરામ કર. 3 કોમ 3 કામ. બોલજો હું હ પેલા ચાલ પુલઅપ્સ કર. એના પુલઅપ્સ શીખવાડું યાર તું. તમે તો લંગડાઓ. આ ભાઈ નો કો આવો. મજાક નહીં ઉડાડવાની મારી. હેડો મૂજ કરી હેડો. એક જાડિયા દંડ કરવાનું કીધું, ફટાફટ પતાવી દો. સાહેબ બધું કોમ બોમ પતાવી દીધું બરોબર. બોડી બનાવી દીધી છે. હવે હું ખાવા જવું ઘરે. પતી ગયા ને? ના હજુ એક કામ બાકી હે. હું હવે પગ- તારા બ્રુસલી જોડે લડવાનું હે. બ્રુસલી? કોણ બ્રુસલી? એય, આમ જો. આ રે બ્રુસલી? આ કેપટ બ્રુસલી? તું લડ તો ખરી પેલા ઉભો થા. હેડ આયા તને તો પિંડાઈ નાખું. હેડ આયા. ઓ સાહેબ અસલીમ મારા. હા માર. જોયું બ્રુસલી હવા કાઢ નાખી ને તારી. સાહેબ? આગા જતા રહો. વાત ઇજ્જત ઉપર આવી ગઈ. હવે ભાઈ લડશે. જોયું માર ખાઈ લીધી ને. સાહેબ નહીં વાગ્યું. વાગ્યું નથી. આવું 6 મહિના સુધી કન્ટિન્યુઅસ કરવું પડશે. જમીન લેવી હોય તો સમજો. આને જાણે તું પાડે ને તાણે જ તું મારા ભાઈના પાડવા લાયક બને. સાહેબ મને હું ખવડાવો? ખાવાનું શું ખવડાવો? એ તો તને મળશે. દુખાય સાહેબ યાર. દુખાય યાર. તો દુખાશે તાણે જ તું શીખે. કાલે આવું. જા. વાઘેલા ઉપર ના મારો સાહેબ. બોડી બનાવી દીધી. 6 મહિના સુધી ગાયનું દૂધ પીને આમ તમે કીધી ને બધી કસરત કરી નાખી. મોકલો તમારા બ્રુસલીની કાસની કાઢ નાખો. મોકલો. જા બ્રુસલી. આજે નેના હારા જો બહુ મારે મને. ચશ્મા લે દે ને તૂટી જશે હવે તો. ઉભો રે સાહેબ. જા. જે કરીને આવો તમારો. જોયું સાહેબ તમે બ્રુસલીની કાસરી કાઢ નાખી. કાઢી નાખી. ભાઈ તો ભાઈ છે ભાઈ. આટલું નહીં ચાલે. હજુ તો તારે બીજું શીખવું પડશે. હવે શું? શેર બજારનું જ્ઞાન. આ બાહુબલનું જ્ઞાન હતું. એ તો હવે શીખી લે. શેર બજારનું જ્ઞાન શીખ. હા જઈ સાહેબ. જા. બોલો સાહેબ. हर्षद शांतिलाल मेहता
આ એક સિરીઝ ખબર પડે સિરીઝ એટલા ના પિક્ચર જેવું લાગે સિરિયલ કેમ 1992 એવું આમાં તને બધી ખબર પડી જશે શેર માર્કેટ નું જો. હા હું ઘેર જઈને જોઈ દે અત્યારે તમે કહો હતા શું કહેવાનું પછી આ પછી જોઈ લીધા પછી આમ તૈયાર થઈ જઈએ એકદમ 100%. હવે તું જો ખાલી લે જો અત્યારે જ બે હું જોઈને આવું સાહેબ આખું. It is India's biggest financial fear. સાહેબ આપણે બધું આવડ્યું શેર બજારનું બીએસસી બ્રોકર શેર માર્કેટ બુલ બધે બધું ભાઈ પાવરફુલ. હવે તું તૈયાર તૈયાર જ છું ને ખાલી કપડા લઈ આવવાના. કપડા બદલી દે ને કાલે જ જવાનું તારે એ લોકોને પતાવા. ત્યાં તો કસરતમાં ખાવામાં પૈસા પતી ગયા પૈસા હોય તો આનો એ બધું આલુ યાર તું તૈયાર થઈને આવ પેલા. કપડા વાળા પહેરીને આવો બરોબર પછી આવો ભાઈ. એ સાહેબ ઉભા રહો છો નામ હું તમારું? મારું નામ ઓહો મારું નામ સુલતાન અહેમદ. સરકાર ભાઈ હવે પાવરફુલ થઈ ગયા છે. સ્કેમ બેમ 19 બધું જોઈ નાખ્યું. હવે ભાઈ એને પીલી નાખશે. બોલો તમારા માટે શું કરું? તને કીધું એ કામ કરવાનું તારે. શું કરવાનું બોલ નાખો પતા. મારા ભાઈનું મર્ડર પૂરો કરી નાખે. મેં વાત કરી લીધી ભાઈબંધ જોડે બંદૂક પડી એને પત્તા જ નાખીશ ટેન્શન ના લો. તમે કીધું ને આ તમારે એહસાનમાં એ બંદૂકની ગોળી એના અંદર પરોવી નાખે. હું જોઈ લેજો સાહેબ હું જાઉં છું. જા. લે કેર બોટી ખોલજે આને ખોલ. હાલે એ ખોલો મને. એ તું જાણતો નહીં ખબર હું કોણ પુના પકડા ખબર. લે હાથ છોડ. જીવવું કે મરવું એ આના બે છે ખાટલામાં બે નહીં આને. એ હું કોઈ દિવસ હારી નાખું. તમારા જેવા 10 માણસો જોડે મેં પૈસા લીધા તમે મને ઓળખતા નહીં હું કોણ હું. બે એમમાં જીવો તું બરોબર જેમ છે એમાં રે બરોબર. તું મારા જમીનના કાગળિયા મોકલે કાળ દંડો લેતો ને તો મારી નાખું. બોલ શું કરવું? ભરે મંગાવું. હાથ ના ડાળો, હાથ ના ડાળો. ના મંગાય ફટાફટ ટાઈમ નહીં ભાઈ જોડે. હાલો આ લોકોના આપણા ગામડા છેલ્લા ગામડાવાળાને પૈસા લીધેલા ને એના કાગળે લઈને આય ફટાફટ. હા ફટાફટ આય. કેટલાનું કરી હશે બોલ યાર યાદ નહીં યાર. કોલાલુ સાહેબ જા મારા થેન્ક યુ. કાગળિયા મળી ગયા ને હું જોઉં ઘરે. ઓય બેસ તારો હવાલ જ બાકી. કાગળે આપણે તિજોરી મેલ દે. કેટલા ના લૂટેલા? જો તો દેવા પતિ તો ગયો ને તો પછી પાછી બીજી 2-3 દંડો મારું માથામાં. તું તો ડોક્ટર નીકળે લે યાર. આના ઠેકાણે લગાવી દે. ઠેકાણે તો લગાવી દો પણ સાહેબ પગાર ધુરિયા જીવના તારો પગાર આલી દે. જો આપણે વાદશાહ થઈએ હવે આપણું હતું એવી જિંદગી ચાલુ. આના તું ઠેકાણે લગાવી દે.